વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ના વાલા મારા બાળકો, ભાઈઓ તથા બહેનો, આજના આ ઓનલાઈન લેક્ચરમાં હું દિગ્વિજય સર દરેક બાળકોનું હાર્દિક સ્વાગત કરું છું. ફરીવાર પાછા આપણે મળ્યા છીએ ચેપ્ટર 7 સાથે. ગયા લેક્ચરમાં ચેપ્ટર 7 એની આપણે ચર્ચા કરતા હતા. છેલ્લે આપણે ચર્ચા કરી હતી ફ્રેન્ચ લોકોને કેવી રીતે ભારતમાંથી કાઢ્યા, પોર્ટુગીઝ લોકોએ ભારતમાંથી કેવી રીતે વિદાય લીધી અને નવા રાજ્યની રચના, બોર્ડર છે એ કેવી રીતે કેન્સલ થાય છે અને નવા રાજ્યની રચના કેવી રીતે થાય છે તેની વિશે આપણે ચર્ચા કરી હતી. હવે આજનો એક નવો મુદ્દો છે જેનું નામ છે પ્રદેશવાદ. તો આજે આપણે ભેગા થયા છીએ તો પ્રદેશવાદ વિશે ભણશું, પ્રાદેશિક અસમાનતા વિશે ભણશું અને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે આપણા ભારતે કેવો વિકાસ કરેલો છે, આટલા મુદ્દાની આપણે શું કરવાની છે, ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલા પ્રદેશવાદ વિશે આપણે જોઈએ કે પ્રદેશવાદ એટલે શું. આ મુદ્દો આપણે ભણવા જઈ રહ્યા છીએ. તો પહેલા તો આપણે પ્રદેશવાદની સંકલ્પના જે છે એ મગજમાં ક્લિયર હોવું જોઈએ. પ્રદેશવાદનો મતલબ શું છે? હવે જો તમે રાષ્ટ્રવાદ એવો શબ્દ આની પહેલાના ધોરણમાં કદાચ તમે સાંભળ્યો છો, ધોરણ 8 હોય કે આગળનું ધોરણ. રાષ્ટ્રવાદનું મિનિંગ આપણે શું લેતા હતા? રાષ્ટ્રવાદ એટલે શું? તો કે રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ, દેશ પ્રત્યેનો પ્રેમ. તો પ્રદેશવાદનો મતલબ શું થાય? પોતાના પ્રદેશ પ્રત્યેનો પ્રેમ. દાખલા તરીકે આપણે ગુજરાત રાજ્યની અંદર રહીએ છીએ તો ગુજરાત એટલે આપણો પોતાનો પ્રદેશ થયો, બરાબર? તો આપણા જે પ્રદેશ પ્રત્યેનો જે આપણો પ્રેમ છે એને પ્રદેશવાદ કહેવાય. હવે ડિટેલમાં પ્રદેશવાદ એટલે શું? પ્રદેશવાદ એ કેટલાક અંશે નુકસાનકારક પણ છે. જો પોતાના પ્રદેશ પ્રત્યે પ્રેમ હોય એ સારી બાબત કહેવાય, પણ ઘણા બધા અંશે પ્રદેશવાદ છે એ નુકસાનકારક પણ છે. એની આપણે આગળ વાત કરશું. તો હવે ડિટેલમાં એ ટોપિક છે એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો જો સૌથી પહેલા કહીશું કે ભારતમાં વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. આ વાક્ય નીચે ટિક કરો. પહેલું તમારે આ વાક્ય છે યાદ રાખવાનું છે કે ભારત છે એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. આપણા દેશમાં કેટલી બધી વિવિધતા છે. ભાષાની દ્રષ્ટિએ જુઓ તો કેટલી બધી ભાષા બોલે, ધર્મની દ્રષ્ટિએ જુઓ તો કેટલા બધા ધર્મ પાળતા લોકો આપણા દેશમાં રહે છે, જ્ઞાતિ જાતિની દ્રષ્ટિએ જુઓ તો કેટલી બધી જ્ઞાતિ, કેટલી બધી જાતિઓ ના વસવાટ કરતા લોકો આપણા દેશમાં રહે છે. તો તમે જો આટલી બધી વિવિધતા છે છતાં બધા લોકો કેવી રીતે રહે છે? હળીમળીને એકતાથી રહે છે. વિવિધતામાં એકતા એ આપણા ભારત દેશની એક વિશિષ્ટ શું છે? લાક્ષણિકતા છે. આપણા દેશમાં જેવી વિવિધતા તમને જોવા મળે એવી ભાગ્ય તમને કોઈ દેશમાં જોવા મળશે. જો આ મુદ્દો છે ને આખો થિયરિકલ મુદ્દો છે. આ મુદ્દાને તમારે રીડ કરવાનો, બોર્ડમાં પોઈન્ટ લખેલા પોઈન્ટ વાંચવાના, રીડ કરવાનો, એમાંથી તમારે જેટલું બને એટલું મૌલિકતાથી વર્ણન કરવાનું છે. આ મુદ્દામાં એવા પોઈન્ટ એક કઈ નહીં આવે કે જો બોર્ડ ઉપર લખું ઈ પોઈન્ટ પાકા કરો આખો જવાબ યાદ થઈ જાય. આખો પોઈન્ટ છે ને એ થિયરિકલ પોઈન્ટ છે. આનું મહત્વ થોડું ઓછું છે, બહુ પૂછાય એવો પોઈન્ટ નથી, પણ છતાં આપણે તૈયાર કરવો પડે, કારણ કે આની અંદરથી નાના પ્રશ્નો ઘણા બધા પૂછી શકાય એવા છે. આપણને એવું કીધું છે ભારત દેશમાં જેટલી વિવિધતા છે, બરાબર, મતલબ કે ભારત દેશમાં જેટલા ધર્મ છે, ભારત દેશમાં જેટલી જ્ઞાતિ જાતિ, આ બધાની દ્રષ્ટિએ જેટલી વિવિધતા આપણા દેશમાં છે એવી ભાગ્યે જ તમને બીજા કોઈ દેશમાં જોવા મળશે. મતલબ કે બીજા બધા દેશમાં તમને આટલી બધી વિવિધતા જોવા મળશે. હવે જો આપણે કીધું છે કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં લાંબા સમયથી રહેતા હોય ત્યારે પોતાનાપણાની ભાવાત્મક એકતાની લાગણી ઉદ્ભવે છે. આ વાક્ય યાદ રાખવાનું છે. થોડા ઘણા અંશે આ પ્રદેશવાદની વ્યાખ્યા કરી શકાય. કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં લોકો લાંબા સમયથી રહેતા હોય તો તે વિસ્તાર પ્રત્યે ભાવાત્મક એકતા
ઉદ્ભવે છે. એકંદરે આ છે ને પ્રદેશવાદની વ્યાખ્યા છે. તમે કોઈ એક જ વિસ્તારમાં જો લાંબા સમયથી રહેતા હોય તો તે વિસ્તારના લોકો સાથે, તે વિસ્તાર સાથે, વિસ્તાર એટલે ટૂંકમાં ભૌગોલિક તે વિસ્તાર સાથે, તે વિસ્તારની ભાષા સાથે, તે વિસ્તારની કુદરતી સંપત્તિ સાથે તમે ભાવાત્મક એકતાની લાગણી તમારામાં હોય છે. દાખલા તરીકે તમે ગુજરાતમાંથી વર્ષોથી રહો છો તો આપણને આપણા ગુજરાત પ્રત્યે છે ને ભાવાત્મક એકતાની લાગણી હોય. તમે બહાર ગયા હોય બીજા રાજ્યમાં કોઈક આપણા ગુજરાતનું ખરાબ બોલે તો આપણે સાંભળી શકીએ? ન સાંભળી શકીએ. ભલે ગુજરાત આખું આપણા દાદાના નામનું નથી, આખું ગુજરાત આપણું નથી, છતાં તમે જો ગુજરાતમાં આપણે લાંબા સમયથી રહીએ છીએ એટલે ગુજરાત પ્રત્યે શું છે? આપણને પ્રેમ છે, એક ભાવાત્મક લાગણી છે. આપણા ગુજરાતની કોઈ જ્ઞાતિ વિશે, આપણા ગુજરાતની કોઈ ભૌગોલિક સંપત્તિ વિશે, આપણા ગુજરાતમાં કોઈ ધર્મ વિશે, આપણી ગુજરાતની ભાષા વિશે અથવા આખા ગુજરાત વિશે જો કોઈ ખરાબ બોલતું હોય તો ચોક્કસ આપણે એનો શું કરીએ છીએ? વિરોધ કરીએ છીએ. તો આને જ પ્રદેશવાદ કહેવાય કે આપણને આપણા ગુજરાત પ્રત્યે શું જાગ્યું? પ્રેમ. આપણા પ્રદેશ પ્રત્યે શું જાગ્યું? પ્રેમ. ભારત અને પાકિસ્તાનની મેચ ચાલતી હોય તો કોઈ રીતે પાકિસ્તાની પ્રાર્થના કરો છો કે પાકિસ્તાન જીતી જાય. આપણે શું પ્રાર્થના કરીએ છીએ કે ઇન્ડિયા જીતી જાય. શું કામ? તો કે એ ઇન્ડિયા પ્રત્યેની આપણે શું બતાવે છે? લાગણી. એ જ પ્રદેશવાદની લાગણી છે. એને રાષ્ટ્રવાદ કહી શકાય. આખા રાષ્ટ્ર પ્રત્યેની લાગણી છે. પછી એવું કીધું છે ભાષા, ધર્મ, રીત રિવાજ, જીવનશૈલી, ઐતિહાસિક પરંપરાઓ આ બધું એક હોવાથી આપણને શું? તો કે ભાઈ ભાવાત્મક એકતાની લાગણી જન્મે છે. આપણે ગુજરાતમાં રહીએ છીએ તો બધા ગુજરાતી લોકોની ભાષા એક જ છે એટલે આપણે એ બધાને આપણા માનીએ છીએ. આ બધા લોકો ગુજરાતી બોલે છે, બધા આપણા લોકો છે. આપણા ગુજરાતી બધા લોકોના ધર્મ, જીવનની રીત, તહેવાર, ઉત્સવ બધું કેવું છે? સરખું છે. એટલે આપણે એ બધાને કેવા માનીએ છીએ? આપણી જેવા માનીએ છીએ. મતલબ કે આપણા માનીએ છીએ. એટલે કોઈ પણ વિસ્તારમાં લાંબા સમયથી લોકો રહેતા હોય, લોકોની ભાષા એક હોય, લોકોનો ધર્મ એક હોય, લોકોના તહેવાર અને ઉત્સવો એક હોય, લોકોની સંસ્કૃતિ એક હોય, ત્યારે એ બધા લોકોને એકબીજા પ્રત્યે ભાવાત્મક એકતાની લાગણી જન્મે છે અને એ લાગણીને પ્રદેશવાદની લાગણી કહેવાય. ઉદાહરણ આપ્યું આપણે આપણા ગુજરાત. હવે આપણને કીધું છે સાંસ્કૃતિક વિકાસ એ કોઈ ચોક્કસ જાતિના પ્રયત્નોનું પરિણામ નથી પણ સામૂહિક પ્રયત્નોનું પરિણામ છે. એટલે આ મુદ્દે નોટ કરવાનું છે કે કોઈ પણ પ્રદેશનો સાંસ્કૃતિક વિકાસ એ સામૂહિક પ્રયત્નોનું પરિણામ છે. સામૂહિક પ્રયત્નનું પરિણામ છે. આપણા ગુજરાતનો વિકાસ થાય તેમાં કોઈ પણ એક જ્ઞાતિ, એક ધર્મના લોકો, કોઈ એક જ્ઞાતિના લોકો, કોઈ એક જાતિના લોકો એવું ન કહી શકે કે ગુજરાતના વિકાસમાં અમારો ફાળો છે. આપણા દેશનો વિકાસ થાય સામાજિક દ્રષ્ટિ હોય કે કોઈ પણ દ્રષ્ટિ હોય તો એમાં કોઈ એક સમાજના, કોઈ એક વર્ગના કે એક જ્ઞાતિના લોકો એવું ન કહી શકે કે ભારતના વિકાસમાં અમારો ફાળો છે. કોઈ પણ પ્રદેશનો વિકાસ થાય તો ત્યાં રહેતા જે લોકો છે એનું સામૂહિક પ્રયત્નનું પરિણામ છે. એ પ્રદેશના વિકાસ માટે આખા સમૂહનો ફાળો છે. જે પ્રદેશમાં જે લોકો રહેતા હોય એ આખા લોકોનો બધાનો ફાળો છે. પ્રદેશવાદને ઉત્તેજન આપવા કે તેના વ્યાપ વધારવા અમુક આગેવાનો, કેટલાક તોફાની તત્વો લોકોની લાગણીને બહેકાવવાનું કામ કરે છે. જો પ્રદેશવાદનો ઘણા વ્યક્તિ દુરુપયોગ કરી શકે. માનો કે તમે વિચાર કરો કે ઘણા બધા રાજકારણીઓ છે એ સામેના પક્ષને ટૂંકમાં હેરાન કરવા માટે, સામેના પક્ષનો વિરોધ કરવા માટે આ પ્રદેશવાદની લાગણીનો ઉપયોગ કરે છે. બરાબર? ઘણા બધા આવા રાજકીય તત્વો હોય, તોફાની તત્વો, એ પ્રદેશવાદનો ઉપયોગ કરીને લોકોને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે. દાખલા તરીકે ગુજરાત રાજ્ય છે, આપણા ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર છે. હવે ક્યારેક કોંગ્રેસ છે ને એ વિરોધ પક્ષ કહેવાય. બરાબર? એ શાસક પક્ષ નથી. શાસક પક્ષ કયો છે? આપણા ગુજરાતમાં ભાજપ છે. હવે કોંગ્રેસના ઘણા બધા આગેવાનો છે ને એ પ્રદેશવાદના નામે લોકોને બહેકાવે કે ભાઈ તમારા ગુજરાતી લોકોનું ભાજપ સરકાર કામ નથી કરતી, તમારા ગુજરાતી લોકોનો ગુજરાતનો સરકાર વિકાસ નથી કરતી, તમારું ગુજરાત છે મહારાષ્ટ્ર કરતા પાછળ રહી ગયું, તમારું ગુજરાત આમ ને તમારું ગુજરાત તેમ. એટલે આપણા ગુજરાતી બધા ઉશ્કેરાય અને સીધા બધા આક્ષેપો કોની પર કરે? ભાજપ કે તમે અમારા ગુજરાતને આમ કેમ ન કરો, તમે અમારા ગુજરાતનો વિકાસ કેમ ન કરો, અમારા ગુજરાતમાં આમ કેમ થયું, તેમ કેમ થયું. સીધા સરકારની વિરુદ્ધ આપે અને ક્યારેક તો એમાં ધીમે ધીમે તોફાન ચાલુ થાય.
સરકાર ઉપર પથ્થરમારો થાય, સરકારના જે અધિકારીઓ છે એના પૂતળાઓ દહન કરવામાં આવે. એટલે ઘણીવાર આ પ્રદેશવાદ છે એનો ઉપયોગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે. ઘણા બધા તોફાની તત્વ છે એ પ્રદેશવાદના નામે લોકોને શું કરે છે? ઉશ્કેરે છે અને તોફાનના માર્ગે લઈ જાય છે. પ્રદેશવાદની પ્રવૃત્તિને જગાડનાર, ઉત્તેજિત કરનાર, બહેકાનાર પરિબળો અંતે તો રાષ્ટ્રની એકતા માટે કેવું છે? નુકસાનકારક છે. આપણને આપણા પ્રદેશ પ્રત્યે લાગણી હોય એ સાચી વાત છે, એ સારી બાબત છે. તો આપણા પ્રદેશમાં જો વિકાસ ન થતો હોય, આપણા પ્રદેશને અન્યાય થતો હોય, આપણો પ્રદેશ વિકાસમાં પાછળ રહી ગયો તો આપણને આપણા પ્રદેશ પ્રત્યે લાગણી છે, આપણે રજૂઆત કરવી જોઈએ, સારી બાબત છે. એ રજૂઆત એવી ન હોવી જોઈએ કે જેનાથી દેશની એકતા તૂટે. આપણને આપણા પ્રદેશ પ્રત્યે પ્રેમ છે, બરાબર, આપણા પ્રદેશનો વિકાસ આપણે ઈચ્છતા હોય, પણ એ વિકાસ માટે આપણે એવા કોઈ માર્ગનો ઉપયોગ ન કરવો જોઈએ કે જેનાથી રાષ્ટ્રની એકતા તૂટે. મતલબ શું થાય? પ્રદેશવાદને લીધે રાષ્ટ્રની એકતા તૂટવી જોઈએ નહીં. રાષ્ટ્રની જે અખંડિતતા છે એ જળવાઈ રહી છે. બરાબર, ઘણીવાર તમે જો ભારત અને પાકિસ્તાનના ભાગ પડ્યા, રાષ્ટ્રની એકતા તૂટી, એક દેશમાંથી કેટલા દેશ બની ગયા? બે. તેનું કારણ કયું છે? પ્રદેશવાદ જ છે. અમારો પ્રદેશ, મુસ્લિમોનો પ્રદેશ અલગ મળવો જોઈએ, હિન્દુઓનો પ્રદેશ અલગ જોઈએ. મોહમ્મદ અલી જેને છેક સુધી પ્રદેશવાદ, અમારા પ્રદેશમાં આમ જોઈએ, અમારા પ્રદેશમાં મુસ્લિમ બહુમતી, અમારો પ્રદેશ આખો અલગ જોઈએ. અને અંતે છેલ્લે શું કરાવ્યું એને? તો કે ભારતના બે ભાગ પડાવ્યા, એક પાકિસ્તાન, એક ભારત. એટલે અહીંયા શું કીધું છે કે પ્રદેશવાદ હોય એ સારી બાબત છે, પોતાના પ્રદેશ પ્રત્યે પ્રેમ હોય સારી બાબત છે, પણ એના માટે તેને રાષ્ટ્રની એકતા તૂટે એવો કોઈ પ્રયત્ન આપણે કરવો જોઈએ. અન્ય વ્યક્તિને નુકસાન પહોંચાડી શકાય ને એનાથી પોતાના પ્રદેશનો સર્વાંગી વિકાસ શક્ય બનતો નથી. ઉલટાનો વિકાસ કેવો થાય? અટકે છે. પોતાના પ્રદેશ કે રાષ્ટ્રને નુકસાન થાય તેવું કાર્ય આપણે કરવું જોઈએ નહીં. સમગ્ર દેશનું હિત વિચારવું જોઈએ. આપણને આપણા પ્રદેશ પ્રત્યે પ્રેમ છે, પણ આપણા પ્રદેશને વિકસવા માટે, આપણા પ્રદેશના વિકાસ માટે આખા દેશને નુકસાન થાય એવું કોઈ પગલું આપણે ભરવું જોઈએ. હવે જો અહીંયા આપણને કીધું છે કે ભારતીય સમાજમાં વિદેશી પ્રજાઓ અને તેમના સાંસ્કૃતિક મૂલ્યોનું એક સમન્વયીકરણ થયું. આ વિદેશી પ્રજા એટલે અંગ્રેજોની વાત નથી કરી. ભૂતકાળમાં આજથી 5000 વર્ષ પહેલા ઘણી બધી વિદેશી પ્રજાઓ ભારતમાં આવી. દ્રવિડ નામની જાતિના લોકો, નેગ્રિટો નામની જાતિના લોકો, આર્મેનોઇડ નામની જાતિના લોકો, મોંગોલોઇડ નામની જાતિના લોકો, આ બધા લોકો ભારતમાં આવ્યા ને પછી ભારતની બહાર નથી ગયા. એ લોકોની સંસ્કૃતિનું ભારતમાં શું થઈ ગયું? સમન્વયીકરણ થઈ ગયું. અને સાથે સાથે જે તે પ્રજા જ્યાં વસવાટ કરી ત્યાં કાયમ માટે કેવી થઈ ગઈ? સ્થાયી થઈ ગઈ. આજે આપણા ભારતની અંદર તમે જો કે આર્ય લોકો જે છે આપણી સ્થાનિક પ્રજાતિ છે, પણ દ્રવિડના વંશજ હોય છે. આપણા ભારતમાં આર્મેનિયન પ્રજાના વંશજ હોય છે. આપણા ભારતની અંદર નેગ્રિટો નામની પ્રજાતિના વંશજ હોય છે. પણ અહીંયા એ લોકો આવ્યા, લાંબા સમય સુધી ભારતમાં રહ્યા, એટલે ભારતને પોતાનું શું બનાવી લીધું? એને વતન. એને કોના પ્રત્યે પ્રેમ જાગ્યો? ભારત પ્રત્યે. આપણે આ ભારતમાં લાંબા સમયથી રહીએ છીએ, એટલે આ જ આપણો દેશ. તો ન્યાયને શું બતાવ્યું? પ્રદેશવાદની ભાવના, કે આપણને આ પ્રદેશ પ્રત્યે શું છે? પ્રેમ છે. શું કામ? તો કે આપણે જ્યાંથી આવ્યા 5000 વર્ષ પહેલા જ્યાં દેશમાંથી આવ્યા પછી આપણે ભારતમાં જ રહ્યા છીએ. એટલે ભારત જ આપણો શું છે? દેશ છે. એટલે એ લાગણી જે જન્મી, કઈ લાગણી જન્મી? તો કે પ્રદેશવાદની લાગણી જન્મી. આવી લાગણી કે ભાવના થવી એ લાંબા ગાળાની પ્રક્રિયાનું પરિણામ છે. તમને કોઈ પણ પ્રદેશ પ્રત્યે પ્રેમ જાગે, મતલબ કે પ્રદેશવાદની લાગણી જન્મે, તો એ લાંબા ગાળાની પ્રક્રિયાનું શું છે? પરિણામ છે. તમે કોઈ નવી સોસાયટીમાં રહેવા જાઓ તો તરત જ તમારી સોસાયટીના આજુબાજુના પાડોશી એ સોસાયટી પ્રત્યે પ્રેમનો લાગણીનો જન્મે. તમે 1 વર્ષ રહો, 2 વર્ષ રહો, 10 વર્ષ, 15 વર્ષ પછી તમને એવું લાગે કે ના, આ સોસાયટી આપણી છે, આ પાડોશી બધા આપણા છે. એટલે પ્રદેશ પ્રત્યે લાગણી જન્મે એ લાંબા ગાળાની પ્રક્રિયાનું પરિણામ છે, ટૂંકા ગાળાની પ્રક્રિયાનું પરિણામ નથી. હવે ઘણીવાર જો પ્રદેશવાદનો ઉદ્ભવ છે એ કોઈ ધર્મ, જાતિ, બરાબર, અથવા તો ભાષા, આ 3 પરિબળો એના માટે મહત્વના છે. આ વાક્ય ટીક કરો. પ્રદેશવાદની ભાવના માટે પ્રદેશવાદની ભાવના માટે 3 પરિબળો મહત્વના છે. કયા કયા? તો એક છે ભાષા, બીજું છે ધર્મ અને ત્રીજું છે જાતિ. કાં તો પ્રદેશવાદની ભાવના ધર્મનું એનું કારણ ધર્મ હોઈ શકે, કાં તો પ્રદેશવાદની ભાવના જાગે એનું કારણ ભાષા હોઈ શકે,
અને કાં તો પ્રદેશવાદની ભાવના જાગે એનું કારણ કોઈ જાતિ હોઈ શકે. હવે એમાં સૌથી પહેલા આપણે ભાષા વિશે આપણે ભણવાનું છે. તો હવે જોઈએ આપણે ભાષા વિશે. તો ભાષા વિશે આપણે શું કીધું છે? તો કે ભાષા વિશે જે કહેવાનું છે તે આપણે કીધું છે. તો જો આપણે કીધું છે કે ભાષાવાદ એ પ્રદેશવાદને ઉત્તેજન આપેલું છે. ઉત્તર ભારતમાં હિન્દી ભાષા અને દક્ષિણ ભારતમાં બિન હિન્દી ભાષા છે એના માટે પ્રદેશની માંગણી તીવ્ર બની. મતલબ કે ઘણીવાર ભાષાના કારણે પ્રદેશવાદની લાગણી જન્મી. બરાબર, એક એનું ઉદાહરણ આપું જે ભૂતકાળમાં આપણે ભણી ગયા. બરાબર, અ કેન્સલ કરીને ભારતના રાજ્ય કેટલા બનાવ્યા હતા? 20. બરાબર, તો એમાં તમે જો બે રાજ્ય એવા હતા કે જેમાં બહુમતીમાં બે ભાષા બોલાતી હતી. એમાં એકનું ઉદાહરણ આપણે આવી ગયું મુંબઈ. મુંબઈમાં કેટલી ભાષા બહુમતીમાં હતી? બે, ગુજરાતી અને મરાઠી. તો હવે જો ભાષાના કારણે પ્રદેશવાદની લાગણી જન્મી કે ભાઈ અમારા ગુજરાતી લોકો રહે છે એનું ગુજરાતી ભાષાનું આખું રાજ્ય અલગ જોઈએ. અમારો પ્રદેશ અલગ જોઈએ. ઓલી બાજુ મહારાષ્ટ્રના લોકો કે ભાઈ અમારી મરાઠી ભાષા બોલાતો વિસ્તાર છે એનો આખો વિસ્તાર અમારો અલગ જોઈએ, એમાં માત્ર મરાઠી લોકો જ રહેવા જોઈએ. ગુજરાતી ભાષા છે એ વિસ્તાર અમારા ગુજરાતીનો છે, બીજો વિસ્તાર અમારો નથી, એને અલગ કરી દો. તો આવી લાગણી કોના કારણે જન્મી? ભાષાના કારણે. કે ભાઈ આ ભાષા આટલા વિસ્તારમાં બોલાય છે તો એ લોકો આપણા કહેવાય, બીજા લોકો તો કે આપણા ન કહેવાય, એ બીજા રાજ્યના કહેવાય, અમને એનાથી અમને અલગ કરો. તો મુંબઈ અને ગુજરાત અને મહારાષ્ટ્ર બે ભેગું હતું, આ બંને જુદું થયું. એમાં પ્રદેશવાદની લાગણી જવાબદાર છે. એમાં પ્રદેશવાદની લાગણીમાં કયું પરિબળ જવાબદાર હતું? તો એમાં પરિબળ જવાબદાર હતું ભાષા. ત્યાં ભાષાના કારણે પોતાના પ્રદેશ પ્રત્યે લાગણી જન્મી અને ભાષાના આધારે પોતાનો પ્રદેશ મહારાષ્ટ્રથી કેવો કર્યો? આપણે અલગ કર્યો. આ એનું બેસ્ટમાં બેસ્ટ ઉદાહરણ છે. હવે જો આપણે કીધું છે એ જ ઉદાહરણ અહીં આપ્યું છે કે ભાઈ આપણે 20 રાજ્ય બન્યા, તો એ 20 રાજ્યમાંથી ગુજરાત મહારાષ્ટ્ર અલગ થયા, પંજાબ હરિયાણા અલગ થયા. પછી ધીમે ધીમે એ 20 માંથી તમે જો નવા કેટલા બધા રાજ્યો બન્યા. આપણે આગળ ભણી ગયા. ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ અલગ પડ્યું, બિહારમાંથી ઝારખંડ અલગ પડ્યું, આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા અલગ પડ્યું, અસમમાંથી તો બીજા 6 રાજ્યો છૂટા પડ્યા. ટોટલ 7 રાજ્યો બન્યા. હજી હાલમાં મહારાષ્ટ્રમાંથી કયું રાજ્ય છૂટું પડવાની તૈયારી છે? તો કે વિદર્ભ નામનું રાજ્ય, એ પણ આપણે આગળ આવી. તો આ એક રાજ્યમાંથી નવા નાના ટુકડાઓ થતા ગયા. મૂળ કારણ કયું? પ્રદેશવાદ. એનું મુખ્ય પરિબળ કયું? ભાષા. કે ભાષાના આધારે લોકોએ માંગણી કરી કે અમારી ભાષા બોલાય છે તો એનો આટલો વિસ્તાર અલગ હોવો જોઈએ, અમારું રાજ્ય કેવું હોવું જોઈએ? તો કે અલગ હોવું જોઈએ. હવે આપણે જોઈએ ધર્મ અને જાતિ. બરાબર, એક પરિબળ આપણે જોયું ભાષા. હવે કોનું જોવાનું? ધર્મ અને જાતિ. કે ભાઈ પ્રદેશવાદ માટે ધર્મ અને જાતિ કેવી રીતે જવાબદાર છે. તો હવે જોઈએ આપણે ધર્મ અને જાતિ. કે ભાઈ પ્રદેશવાદની લાગણી માટે ધર્મ અને જાતિ છે એ કેવી રીતે જવાબદાર છે. તો એના વિશે આપણે આગળ અભ્યાસ કરીએ છીએ. તો જો આપણે કીધું છે કે ભારતમાં અલગ અલગ ધર્મ પાળતા લોકો રહે છે. બરાબર, આપણા ભારતની અંદર કોઈ એક જ ધર્મ પાળતા લોકો રહેતા નથી. બરાબર, આપણા દેશમાં એટલે જ તે કહેવાય છે વિવિધતામાં એકતા. અનેક ધર્મ પાળતા લોકો આપણા ભારતની અંદર વસવાટ કરે છે. કેટલાક રાજ્યમાં કોઈ એક જ કોમની બહુમતી પ્રજા પોતાનો ધર્મ પાળે છે. ઘણા બધા રાજ્યો તો એવા છે કે બહુમતીમાં કોઈ એક જ ધર્મ પાળતા લોકો વધારે સંખ્યામાં રહે છે. દાખલા તરીકે આપણા ગુજરાતનું ઉદાહરણ, તો ગુજરાત એક રાજ્ય એવું છે કે બહુમતીમાં કયો ધર્મ છે? તો કે હિન્દુ ધર્મ. તો આપણા ગુજરાતમાં તમે જો એક આખો મોટો એક એવો વર્ગ છે કે જે કયો ધર્મ પાળી રહ્યો છે? તો કે હિન્દુ ધર્મ પાળી રહ્યો છે. એટલે ઘણા બધા રાજ્ય એવા છે કે એમાં બહુમતીમાં એક જ ધર્મ પાળતા લોકો વધારે પ્રમાણમાં રહેતા હોય. દાખલા તરીકે જો ઉદાહરણ આપ્યું છે નાગાલેન્ડ છે, મિઝોરમ છે, મણિપુર છે, મેઘાલય છે, અરુણાચલ પ્રદેશ છે. તો આ બધાના તમે જો રીત રિવાજો છે, પરંપરા છે, પછી ભાષા છે, બધું કેવું છે? સમાન છે. શું કામ સમાન છે? તો એનું કારણ એ કે આ એક જ રાજ્યમાંથી, બરાબર, કયું રાજ્ય? તો કે અસમ નામનું એક જ રાજ્ય હતું. આ અસમ નામના એક જ રાજ્યમાંથી કેટલા રાજ્યો છૂટા પડ્યા? 6 રાજ્યો છૂટા પડ્યા. કેટલા? 6. અને 7મું છે આ અસમ. ટોટલ કેટલા રાજ્યો થયા? 7. એટલે આ મિઝોરમ ને નાગાલેન્ડ ને મણિપુર ને મેઘાલય ને ભૂતકાળમાં તો શેમાં હતા? એ અસમની અંદર જ હતા. એટલે જ હાલમાં પણ તમે જો તહેવાર, ઉત્સવ, ભાષા, બધી સંસ્કૃતિ, પરંપરા બધું કેવું છે? સમાન છે. અસમની અંદર બોડો જાતિના લોકો પોતાના અલગ પ્રદેશ માટે આંદોલન ચલાવી રહ્યા છે. આ એક ઉદાહરણ ક્લિક કરો. અસમની અંદર
બોડો નામની જાતિના લોકો. એને કયું રાજ્ય જોઈએ છે? તો એ રાજ્ય જોઈએ છે બોડોલેન્ડ. જો અહીંયા કોની વાત આવી? તો અહીંયા વાત આવી જાતિની. અસમની અંદર બોડો નામની જાતિના એક લોકો રહે છે. હવે એ લોકો ના મનમાં પ્રદેશવાદની ભાવના જન્મી, પણ એના માટે કયું કારણ છે? જાતિ. એ લોકો શું કહેવા માંગે છે કે અમારી બોડો નામની જાતિના લોકો રહેતા હોય ને એટલો વિસ્તાર અમને અલગ કરી દો અસમથી. અમારું આખું રાજ્ય નવું હોવું જોઈએ જ્યાં માત્ર ને માત્ર બહુમતીમાં બોડો જાતિના લોકો જ રહેતા હોવા જોઈએ અને એ રાજ્યને અમે નામ આપીશું બોડોલેન્ડ. આ માંગણી ચાલુ છે, પણ એ લોકોની આ માંગણી સરકાર હજી પૂરી કરી નથી. આ લોકોની માંગણી છે જરૂરિયાતની, સરકાર હજી પૂરી કરી નથી. જે દિવસે સરકાર કદાચ માંગણી પૂરી કરશે એટલે આપણા ભારતની અંદર એક નવું રાજ્ય આવશે જેનું નામ છે બોડોલેન્ડ નામનું રાજ્ય. અને શેમાંથી છૂટવું પડશે? અસમની અંદર. એ જ રીતે જો ત્યાં આગળ એક ઉગ્રવાદી જૂથ છે ઉલ્ફા નામનું, બરાબર? આ બોડો નામની જાતિનું જે આ માંગણી કરે છે ને આના માટે એક ઉગ્રવાદી જૂથ છે જેનું નામ છે ઉલ્ફા. આ ઉલ્ફા નામનું જૂથ છે ને સક્રિય છે, બરાબર? આતંકવાદી જેવો ગ્રુપ કે જે આવી બધી માંગણીઓ સરકાર સામે રજૂ કરીને સરકાર માંગણી પૂરી ન કરે સીધું સરકાર સામે શું બોલાવે? ધબાટી બોલાવે, બરાબર? એટલે આ એક શરૂ છે. એવી રીતે જો બીજા ઉદાહરણ આપ્યા છે. બિહારમાંથી ઝારખંડ અલગ થયું. આ બધા ઉદાહરણ આપણે ભૂતકાળમાં આવી ગયા ગયા લેક્ચર. મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ અલગ થયું, ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ અલગ થયું. હજી પણ ઘણા બધા રાજ્યમાંથી નાના નાના રાજ્ય રચાશે. મહારાષ્ટ્રમાંથી વિદર્ભ નામનું રાજ્ય છે એ અલગ રચવા માટે હાલ માંગણી ચાલુ છે, પણ એ માંગણી હજી પૂરી થઈ નથી. જે દિવસે એ માંગણી પૂરી થશે એટલે એક મહારાષ્ટ્રમાંથી એક નવા રાજ્યની રચના થશે જેનું નામ શું હશે? વિદર્ભ નામનું રાજ્ય. આમ એક જ પ્રદેશમાં બહુમતી ધરાવતી એક જ ભાષા બોલતી પ્રજા અલગ રાજ્યની માંગણી કરે, પોતાના વિકાસ કે લાભ મેળવવા માટે આંદોલન કરે, તે છેવટે દેશના હિતમાં છે નહીં. આમ કોઈ પણ એક જ જાતિના લોકો અથવા તો એક જ ધર્મના લોકો પોતાના પ્રદેશના વિકાસ માટે, પોતાના પ્રદેશને અલગ માટેની માંગણી કરે, પોતાનો પ્રદેશ અલગ કરવા માટેની માંગણી કરે તો એ દેશના હિતમાં છે. પોતાના પ્રદેશ પ્રત્યે પોતાની લાગણી છે એ વાત સાચી છે, પણ દેશના હિતમાં છે. કારણ કે પ્રદેશ આખો અલગ થાય એટલે દેશનું શું થઈ જાય? ખંડિત. દેશના શું થાય? ભાગલા. અને જેટલા દેશના ટુકડા વધારે પડે એમ દેશની સલામતી જોગ થાય. એટલે પ્રદેશ પ્રત્યે લાગણી છે એ વાત બરાબર, પણ એ દેશના હિતમાં છે. એની પછી શું કીધું છે? જો રાજ્યોની પુનઃરચના વખતે પ્રાદેશિક ભાવના કરતા સમગ્ર રાષ્ટ્રની ભાવનાનો વિચાર કરી અને નિર્ણય લેવો જોઈએ. મતલબ એવો કીધું છે કે આપણા દેશમાં, બરાબર, કોઈ પણ પોતાના પ્રદેશ પ્રત્યે લાગણી હોય છે, એના માટે આપણે અલગ અલગ માંગણીઓ રજૂ કરીએ છીએ, પણ પોતાના પ્રદેશ કરતા સૌથી પહેલા કોના વિશે વિચારવું જોઈએ? તો કે દેશ વિશે વિચારવું જોઈએ. કોઈ પણ પ્રદેશવાદની લાગણીના કારણે કોઈ પણ રાજ્યને અલગ કરતા પહેલા જ્યારે એ નિર્ણય આપણે લેવાનો હોય ત્યારે પોતાના પ્રદેશનો વિચાર કરતા પહેલા દેશનો વિચાર કરવો જોઈએ. દેશ ખંડિત થવો જોઈએ. તો અહીંયા આગળ આ ધર્મ અને જાતિ વિશેની વાત થઈ જાય છે પૂરી, બરાબર? એની પછી ધર્મ અને જાતિની વાત કેવી થઈ જાય છે પૂરી. હવે એની પછીનો એક મુદ્દો આવે છે જેનું નામ છે પ્રાદેશિક અસમાનતા, બરાબર? એટલે હવે એક નવો મુદ્દો આવે છે. પ્રદેશવાદનો મુદ્દો ભણ્યા, એમાં ભાષા અને ધર્મ આવી ગયું. હવે પ્રદેશવાદનો આખો મુદ્દો પૂરો થાય છે. એની પછી આવે છે પ્રાદેશિક અસમાનતા. હવે મુદ્દો જોઈએ આપણે પ્રાદેશિક અસમાનતા. પ્રાદેશિક અસમાનતાનો મતલબ શું છે? તો કે પ્રદેશ વચ્ચેનો ભેદભાવ. પ્રાદેશિક અસમાનતા એટલે એનો મતલબ શું થાય? પ્રદેશ વચ્ચે ભેદ. પ્રદેશ વચ્ચેનો ભેદ. આને શું કહેવાય? પ્રાદેશિક અસમાનતા કહેવાય. હવે અહીંયા આપણને અમુક ઉદાહરણ આપ્યા છે કે પ્રાદેશિક અસમાનતા કોને કહેવાય. તમે જો અત્યારે તમે જો ને તો હાલની પરિસ્થિતિમાં ભારતની અંદર તમે દરેક રાજ્ય છે એનો વિકાસ તમને એક સરખો જોવા મળશે નહીં. પ્રદેશ વચ્ચે તમને શું જોવા મળે છે? અસમાનતા. દાખલા તરીકે ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, બિહાર છે, રાજસ્થાન છે. તો આ બધા રાજ્યોમાં તમે જો તો દરેક રાજ્યનો વિકાસ તમને એક સરખો જોવા મળે છે? તો એક સરખો જોવા મળતો નથી. તો એને શું કહેવાય? પ્રાદેશિક અસમાનતા કહેવાય.
ઘણા રાજ્ય વિકાસમાં ઘણા રાજ્ય કરતા આગળ છે ને ઘણા રાજ્ય વિકાસમાં ઘણા બધા રાજ્ય કરતા કેવા છે, પાછળ છે. તો આ જે બાબત છે એ બાબતને શું કહેવાય તો કે પ્રાદેશિક અસમાનતા તરીકે એને ઓળખવામાં આવે છે. હવે જો અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે કે ભાઈ અંગ્રેજો જે છે એ ભારતમાં આવ્યા પછી પ્રાદેશિક અસમાનતાની ભાવના વિકસી. બરાબર, અહીંયા આપણને ઉદાહરણ કોણ આપ્યું છે તો કે અહીંયા આગળ આપણને ઉદાહરણ આપ્યું છે અંગ્રેજો. કોનું ઉદાહરણ આપ્યું છે? અંગ્રેજો. અંગ્રેજો ભારતની અંદર આવ્યા એટલે અંગ્રેજોની એક કૂટનીતિ હતી. એ અંગ્રેજોની કૂટનીતિ જે છે એના કારણે પ્રાદેશિક અસમાનતા ઉદ્ભવી. હવે અંગ્રેજોની કૂટનીતિ કઈ હતી તો કે અંગ્રેજો ભારતમાં દાખલ થયા એટલે અંગ્રેજોને જ્યાં જ્યાં લાભ મળે બરાબર ત્યાં એને સત્તા સ્થાપી અને એ પ્રદેશોને એને પુષ્કળ વિકાસ કર્યો. જ્યાંનો વેપાર ધમધોકાર ચાલતો હતો બરાબર, જ્યાં એને સારામાં સારી આવક પ્રાપ્ત થતી હતી, મોટા મોટા એને બજારો મળ્યા, એ બધાનો વિકાસ એને પુષ્કળ કર્યો. ત્યાં પાકા રસ્તા બનાવ્યા, ત્યાં રેલ માર્ગનો વિકાસ કર્યો. એ બધા પ્રદેશો વિકાસમાં કેવા નીકળી ગયા? આગળ નીકળી ગયા. અને જ્યાં અંગ્રેજોને કોઈ પણ પ્રકારનો લાભ મળતો નહોતો ત્યાં એને વિકાસ માટેને કોઈ કાર્ય કર્યા નહીં. એટલે એ બધા વિસ્તારો વિકાસમાં કેવા રહી ગયા? પાછળ રહી ગયા. એટલે તમે જો અંગ્રેજો છે એ એક પ્રદેશવાદનું શું છે કારણ કે અંગ્રેજોએ ભૂતકાળમાં આવી પરિસ્થિતિ એને ઊભી કરી, એના કારણે હાલમાં પણ ઘણા બધા રાજ્યો વિકાસમાં આગળ છે અને ઘણા બધા રાજ્યો વિકાસમાં કેવા છે? પાછળ છે. હવે જો એક વાક્ય છે એ ટીક કરજો કે સ્વતંત્રતા પછી સામાજિક અને આર્થિક વિકાસ માટે શેની રચના કરી? આયોજન પંચ. બરાબર, આ એક વાક્ય ટીક કરજો કે આઝાદી પછી સામાજિક અને આર્થિક વિકાસ માટે શેની રચના કરવામાં આવી તો કે રચના કરી આયોજન પંચ. આપણે આઝાદ થયા પછી આપણા દેશનો સામાજિક વિકાસ થાય, આપણા દેશનો આર્થિક વિકાસ થાય, એના માટે આયોજન પંચની રચના કરી. અને આ આયોજન પંચ છે એને દેશના વિકાસ માટેનું આયોજન કર્યું. કેવું આયોજન કર્યું તો કે એને આયોજન કર્યું 5 વર્ષનું એડવાન્સમાં આયોજન કર્યું, જેને આપણે કઈ યોજના કહીએ છીએ તો કે જેને આપણે પંચવર્ષીય યોજના તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આપણે કીધું છે કે આ આયોજન પંચનો હેતુ છે એ જુદા જુદા પ્રદેશોનો આર્થિક સહિત અન્ય ક્ષેત્રમાં સમતોલ વિકાસ કરવાનો હતો. આઝાદી પહેલા અંગ્રેજોના કારણે ભલે જે ભેદભાવ રહ્યો, અમુક પ્રદેશો વિકાસમાં આગળ નીકળી ગયા, અમુક પ્રદેશો વિકાસમાં પાછળ રહી ગયા, પણ આયોજન પંચનો હેતુ તો શું હતો કે ભારતના દરેક પ્રદેશોનો વિકાસ થાય, પણ એ વિકાસ કેવો થાય? સમતોલ વિકાસ થાય. સમતોલ એટલે કેવો વિકાસ થવો જોઈએ તો કે એક સરખો વિકાસ થવો જોઈએ. છતાં તમે જો આયોજન પંચનો અમલ થયો અને કેટલા બધા વર્ષો થઈ ગયા, આઝાદી મળીને કેટલા બધા વર્ષો થઈ ગયા, છતાં ભારતનો સમતોલ વિકાસ થયો નથી. તો શું કામ સમતોલ વિકાસ ન થયો? એના ઘણા બધા કારણો છે. એક તો પ્રદેશવાદના દબાણ એટલે કે પ્રદેશવાદની ભાવના, બીજું ઘણા બધા રાજકીય કારણો, બરાબર, યોજના છે પોતાના પ્રદેશમાં લઈ જવી, બીજા પ્રદેશને યોજનાથી વંચિત રાખવા, બરાબર. તો આ બધા જે છે પછી વિકાસ માટેના સ્ત્રોતો, દાખલા તરીકે ઘણા બધા પ્રદેશમાં ખનિજો પુષ્કળ પ્રમાણમાં છે, તો બીજા ઘણા બધા પ્રદેશમાં ખનિજોની શું છે? અછત છે. તો આવા બધા અનેક કારણો લીધે આયોજન પંચ દરેક પ્રદેશોનો સમતોલ વિકાસ થાય એવો પ્રયત્ન કરે છે, છતાં પણ દરેક પ્રદેશોનો સમતોલ વિકાસ નથી થયો. વિકાસ કેવો રહી ગયો છે તો કે આગળ પાછળ. ઘણા બધા પ્રદેશો વિકાસમાં પુષ્કળ આગળ છે, ઘણા બધા પ્રદેશો વિકાસમાં કેવા છે? પાછળ. તો આને કઈ ભેદભાવ નીતિ કહેવાય તો કે આને કહેવાય પ્રાદેશિક અસમાનતાની ટૂંકમાં કહેવાય. શું કહેવાય એને? પ્રાદેશિક અસમાનતા. હવે જો અહીંયા આપણે એવું કીધું છે કે વિકાસની બાબતમાં તમે વાત કરીએ તો આખા ભારત દેશ છે વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો વિકાસની દ્રષ્ટિએ આખા ભારતના રાજ્યોના કેટલા પ્રકાર? આપણે 3. એક છે વિકસિત રાજ્ય, બીજું કીધું છે મધ્યમ વિકસિત રાજ્ય, અને ત્રીજું કીધું છે અલ્પ વિકસિત રાજ્ય. જે રાજ્યોનો સારામાં સારો વિકાસ થયો હોય એ બધા રાજ્યો છે એ કઈ કેટેગરીમાં આવે તો કે વિકસિત રાજ્યોની કેટેગરીમાં આવે.
જે રાજ્યનો વિકાસ બહુ સારો પણ નથી ને બહુ ખરાબ પણ નથી, તો એ રાજ્યને કેવા રાજ્ય કહેવાય? મધ્યમ વિકસિત રાજ્ય કહેવાય. અને જે રાજ્યો વિકાસની દ્રષ્ટિએ કેવા છે? એકદમ પછાત છે, તો એવા રાજ્યને કેવા કહેવાય? તો કે એને અલ્પ વિકસિત રાજ્યો કહેવાય. આપણા ભારતમાં જો ઘણા બધા રાજ્ય છે એ વિકસિત છે, ઘણા બધા રાજ્યોનો વિકાસ કેવો છે? થોડો ઓછો થયો છે. અને ઘણા બધા રાજ્ય એવા છે કે જેનો વિકાસ બહુ સારો પણ નથી અને બહુ ખરાબ નથી, એ મધ્યમ વિકસિત રાજ્યમાં આવે. દાખલા તરીકે જો ઘણા બધા રાજ્ય એવા પણ છે કે જે વિકસિતની કેટેગરીમાં આવે, પણ રાજ્યની અંદરના જે પ્રદેશો છે એમાં બધો તફાવત છે. દાખલા તરીકે જો મહારાષ્ટ્ર રાજ્ય છે વિકસિત કહેવાય, આખું મહારાષ્ટ્ર છે કેવું કહેવાય? વિકસિત. પણ તમે મહારાષ્ટ્રની અંદર જો ડોક્યું કરો તો મહારાષ્ટ્રની અંદર વિદર્ભ અને મરાઠાવાડ નામના વિસ્તારો પાછા કેવા છે? તો કે પછાત છે. બરાબર? મહારાષ્ટ્રની અંદર વિદર્ભ અને મરાઠાવાડ નામના વિસ્તારો કેવા છે? પછાત છે. પછી તમે જો કે આંધ્રપ્રદેશની વાત કરો તો આખો આંધ્રપ્રદેશ છે વિકસિત આવે, પણ રાયલસીમા અને તેલંગાણા પાછું કેવું આવે? તો કે એટલો બધો વિકાસ થયો નથી. બરાબર? અત્યારે તેલંગાણા તો આખું અલગ રાજ્ય બની ગયું, પણ આ ભૂતકાળની વાત છે. તો ઘણા બધા રાજ્ય વિકસિત છે, પણ રાજ્યની અંદર તમે જ્યારે ડોક્યું કરો તો રાજ્યની અંદર પાછા બધા પ્રદેશનો વિકાસ એક સરખો થયો નથી. ઘણા બધા પ્રદેશો વિકાસમાં આગળ હોય, ઘણા બધા પ્રદેશો વિકાસમાં પાછળ હોય. હવે તમે જો અહીંયા કીધું છે કે ઘણા બધા રાજ્યો છે પાડોશી રાજ્યો, તો એ બંને પાડોશી રાજ્યો વચ્ચે સરહદને લગતા ઝઘડાઓ જોવા મળે. બરાબર? દાખલા તરીકે પંજાબ અને હરિયાણા છે તો એને બોર્ડરને લગતા ઘણા બધા ઝઘડાઓ જોવા મળે. બરાબર? દાખલા તરીકે અહીંયા આપણે ઉદાહરણ આપ્યું છે પંજાબ, પછી કર્ણાટક છે, પછી મહારાષ્ટ્ર છે, પછી હરિયાણા છે. બરાબર? તો પંજાબ, મહારાષ્ટ્ર અને કર્ણાટક આ બંનેને લગતા સરહદને લગતા વિવાદો ચાલી રહ્યા છે. પંજાબ અને હરિયાણા તો આ બંને રાજ્ય એવા છે કે બંને વચ્ચે સરહદને લગતા વિવાદ ચાલી રહ્યા છે. કોઈ એક રાજ્ય એવું હોય કે જેમાં ખનીજ, પાણી, ઉદ્યોગનો કાચો માલ પુષ્કળ પ્રમાણમાં હોય, અને કોઈ એક રાજ્ય એવું હોય કે જેમાં ખનીજ, કાચો માલ આ બધું પુષ્કળ પ્રમાણમાં હોતું નથી. એટલે આ પણ પ્રાદેશિક અસમાનતા માટેનું કારણ છે કે ભાઈ ઘણા બધા રાજ્યો પાણી અને ખનીજથી સમૃદ્ધ છે, અને ઘણા બધા રાજ્યો છે એમાં પાણી અને ખનીજો તમને કેવા પ્રમાણમાં જોવા મળે? તો કે ઓછા પ્રમાણમાં જોવા મળે છે. તો અહીંયા આગળ આ પ્રાદેશિક અસમાનતાનો મુદ્દો થઈ જાય છે. હવે આપણા લેક્ચરનો એક મોસ્ટ આઈએમપી મુદ્દો આપણે જોવાનો છે. હવે આપણા લેક્ચરનો એક મોસ્ટ આઈએમપી મુદ્દો આપણે જોઈએ, જે મુદ્દાનું નામ છે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ. કયો મુદ્દો છે? વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ. બાજુમાં લખી નાખો 4 માર્ક્સની અંદર આ ટૂંકનો તમને પૂછાઈ શકે. કેટલા માર્ક્સમાં પૂછાય? 4 માર્કની અંદર. હવે જો આ ટૂંકનોની અંદર તમારે કેવી રીતે યાદ રાખવાનું છે? તો કે તમારે આવી રીતે યાદ રાખવાનું છે. કેવી રીતે યાદ રાખવાનું છે? તમારે આવી રીતે યાદ રાખવાનું છે. હવે જોઈએ આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ. વિજ્ઞાન અને વિકાસ. હવે ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે કેવો વિકાસ થયો એની વિશે આપણે ચર્ચા કરી છે. તો આની અંદર તમને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતનો જે વિકાસ થયો છે એના અમુક ટોપિક આપેલા છે કે ભાઈ આટલા મુદ્દામાં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભારતે આટલો વિકાસ કર્યો છે. તો એ મુદ્દા જે છે એ આપણે આની અંદર જોવાના છે. હવે તમે જો પહેલા છે ને તમારે પ્રસ્તાવના યાદ રાખવાની.
હવે તમારે જો આ પ્રશ્ન યાદ કેમ રાખવાનો, હું તમને જે ટૂંકા મુદ્દા કહું ને એ ટૂંકા મુદ્દા તમે તૈયાર કરજો, એટલે આખો પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે. સૌથી પહેલા તમારે છે ને પ્રસ્તાવના યાદ રાખવાની છે. શું યાદ રાખવાનું છે? સૌથી પહેલા પ્રસ્તાવના યાદ રાખવાનું. શું યાદ રાખવાનું છે? પ્રસ્તાવના. પ્રસ્તાવનામાં શું યાદ રાખવાનું? તો કે અન્ય વિશ્વના વિકાસશીલ દેશોની તુલનામાં ભારતે છેલ્લી અડધી સદીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ખૂબ જ સિદ્ધિ મેળવી છે. એટલે કે વિશ્વના બીજા દેશ કરતા ભારતે અડધી સદીમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. બસ હાંસલ કરી છે. જો પહેલા આ મુદ્દો પ્રસ્તાવના, તો આપણું મોઢે યાદ રાખવાનું, આ પ્રસ્તાવનામાં જે વસ્તુ છે એ તમારે પાકી કરવાની જરૂર નથી. બીજા બધા વિશ્વના દેશો છે એની કરતા આપણો ભારત દેશ વિકાસશીલ હોવા છતાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે આપણે પુષ્કળ સિદ્ધિ હાંસલ કરી છે. ખૂબ જ સિદ્ધિ આપણે હાંસલ કરી છે વિકાસશીલ હોવા છતાં. જો વિકસિત હોય તો કઈ નવાઈ નથી, પણ આપણો ભારત દેશ કેવો હતો? વિકાસશીલ. છતાં પણ આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં જે સિદ્ધિ હાંસલ કરી એ ઘણા બધા વિકસિત દેશની આપણે બરોબરી કરી શકીએ છીએ. મર્યાદિત અને અલ્પ સાધનો, સાક્ષરતાનું પ્રમાણ ઓછું, છતાં તમે જો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આપણો ફાળો કેવો છે? નોંધપાત્ર. પછી બીજું ધ્યાન રાખવાનું કે અલ્પ સાધનો, સાક્ષરતા નું પ્રમાણ ઓછું. બરાબર? એટલે પછી તમારે લખવાનું કે ભાઈ અલ્પ સાધનો છે, આપણી પાસે સંસાધનોનું પ્રમાણ ઓછું છે. બીજા બધા વિકસિત દેશ કરતા સાક્ષરતાનું પ્રમાણ પણ આપણા દેશમાં કેવું છે? ઓછું છે. છતાં પણ આપણે ઘણી બધી સિદ્ધિ કેટલી બધી હાંસલ કરી કે આપણે વિકસિત દેશની શું કરી શક્યા છીએ? આપણે તો કે બરોબરી કરી શક્યા. હવે જો આ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જે વિકાસ આપણે કર્યો છે તો એની અંદર કયા કયા વૈજ્ઞાનિકોનો ફાળો છે? હવે તમારે વૈજ્ઞાનિકોનું નામ યાદ રાખવાનું. તમારે યાદ રાખવાનું વૈજ્ઞાનિકો. તો અહીંયા ઉદાહરણ તરીકે હું ખાલી 2 થી 3 નામ લખીશ. ડોક્ટર હોમી ભાભા, રાજા રામન્ના, વિક્રમ સારાભાઈ ને ઘણા બધા તમારે લખવાના. 2-4 નામ યાદ રાખો. અહીંયા હું ખાલી 2 જ લખીશ. હવે આ બધા વૈજ્ઞાનિકો છે એને ઘણી બધી સંસ્થામાં ઘણું બધું કાર્ય કર્યું. કઈ સંસ્થા? તે સંસ્થા યાદ રાખવાની. તો એ સંસ્થાનું નામ આપેલું છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સીસ. હવે તમારે સંસ્થાઓ યાદ રાખવાની. કઈ સંસ્થાઓ છે? તો કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સીસ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સીસ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. પછી ISRO, આપણે ટૂંકું નામ લખશું. ISRO, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, આખું નામ છે, આપણે ટૂંકમાં લખ્યું. તો આ બધી જે સંસ્થાઓ છે કેવી છે? કાર્યરત છે. જેમાં આ બધા વૈજ્ઞાનિકો છે એને ઘણું બધું કાર્ય કરી અને પછી બરાબર એને અલગ અલગ પ્રકારનું શું કરેલું છે? સંશોધન કરેલું છે. હવે તમે જો હવે આપણે મેઇન મુદ્દો એ ભણવાનો છે કે ભાઈ આ બધી સંસ્થામાં કયા કયા ક્ષેત્રમાં આપણે સિદ્ધિ હાંસલ કરી છે. તો આ બધા ક્ષેત્રમાં તમે જો ઘણી બધી મહિલાઓનો પણ ફાળો છે. આ તો બધા આપણે વૈજ્ઞાનિકોના નામ લીધા, બાકી ઘણી બધી મહિલા વૈજ્ઞાનિકો એનો પણ શું છે? ફાળો છે. હવે મહિલા વૈજ્ઞાનિકો કઈ કઈ છે ને જો તમને સ્ક્રીન ઉપર એક કોષ્ટક આપું છું, કોષ્ટકમાં જોતા જજો.
જાનપીએમમાં છે એને વનસ્પતિ ક્ષેત્રે સંશોધન કર્યા છે. અસીમા ચેટર્જી છે એને રસાયણશાસ્ત્રમાં ખૂબ જ સારું સંશોધન કર્યું છે. ડોક્ટર ઇન્દિરા આહુજા છે એને તબીબી વિજ્ઞાન ડોક્ટરી ક્ષેત્રમાં ઘણું બધું સંશોધન કર્યું છે. શકુંતલા દેવી બરાબર એને ગણિતની અંદર માનવ સંગણક બરાબર એમાં એને ઘણું બધું કાર્ય કર્યું છે. કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ એને અવકાશ ક્ષેત્રે ઘણું બધું શું કર્યું છે તો કે સંશોધન કર્યું છે. આ બધી મહિલાઓ છે એનું પણ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં નોંધપાત્ર શું છે તો કે પ્રદાન છે. હવે આપણે સૌથી પહેલા જોવાનું છે કૃષિ ક્ષેત્ર. જો હવે તમારે મુદ્દા પાડવાના છે. હવે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કયા કયા ક્ષેત્રમાં આપણે વિકાસ કર્યો છે તો સૌથી પહેલા આપણે કૃષિની વાત કરીએ. કોની વાત કરવાની છે? કૃષિ. કે ભાઈ ખેતીની અંદર આપણે કેવો વિકાસ કર્યો. જો આપણે ખેતી એક ખાલી મુદ્દો યાદ રાખો. હવે ખેતીમાં તમે જો કે ખેતીમાં પહેલાના સમયમાં પ્રાચીન સમયમાં આપણે કેવા હતા? પરાવલંબી હતા. આપણા ભારત દેશના લોકોને જરૂર પૂરતું જેટલું અનાજ આપણે જોઈએ એટલું પણ અનાજ આપણે ઉગાવી શકતા ન હતા. કૃષિ ક્ષેત્ર કેવા હતા? આપણે પરાવલંબી. બીજા દેશમાંથી અનાજની આપણા દેશમાં શું કરતા આવ્યા. પણ આપણે અત્યારે સ્વાવલંબી બની ગયા છે. શાના કારણે? તો કે બહુહેતુક યોજનાઓ. કૃષિમાં આપણે કેવા બની ગયા? તો કે કૃષિ ક્ષેત્રમાં આપણે બની ગયા સ્વાવલંબી. એમાં તો કે બહુહેતુક યોજના, બરાબર, સિંચાઈ સારામાં સારી સુવિધા, એની પછી કૃષિ માટેની ઘણી બધી યુનિવર્સિટીઓની સ્થાપના કરી કે જેમાં ખેતી માટેના નવા નવા સંશોધનો થાય. બરાબર, તો આ બધાના કારણે સારામાં સારી સિંચાઈની સગવડતા આપણા ભારતમાં થઈ ઊભી થઈ. કૃષિ યુનિવર્સિટીઓની સ્થાપના કરી કે જેમાં ખેતી ક્ષેત્રમાં નવા નવા શું થયા? સંશોધનો થયા. તો જેના કારણે ધીમે ધીમે ખેતીમાં આપણે કેવા બની ગયા? સ્વાવલંબી બની ગયા. આપણે અત્યારે વસ્તી એટલી બધી વધી છતાં પણ બીજા દેશ પાસેથી અનાજ માટે આપણે આધાર રાખવો પડતો નથી. કૃષિની વાત પૂરી થઈ. હવે બીજી વાત કરવાની પરમાણુ ટેકનોલોજી. મુદ્દા નંબર 2 પરમાણુ ટેકનોલોજી એટલે કે પરમાણુ વિજ્ઞાન. તો પરમાણુ વિજ્ઞાનની અંદર આપણો કેવો ફાળો છે એના વિશે આપણે તો જો અહીંયા આપણને કીધું છે કે પરમાણુ ટેકનોલોજીનો શાંતિમય ઉપયોગ કરો એ માટેની ઘણી બધી સંસ્થાઓ આપણે સ્થાપી, ઘણી બધી પ્રયોગશાળા સ્થાપી. બરાબર, એમાં એક સંસ્થાનું નામ ઠીક કરજો, ભાભા પરમાણુ ક્ષેત્ર સંશોધન. આ સંસ્થા છે એનું નામ ઠીક કરવાનું છે. સંસ્થા જેનું નામ છે ભાભા પરમાણુ સંશોધન ક્ષેત્ર. ડોક્ટર હોમી ભાભાના નામ પરથી આ સંસ્થા શું આપ્યું છે? નામ. જે પરમાણુ અંગે અલગ અલગ પ્રકારનું શું કરે છે? સંશોધન કરે છે. હવે પરમાણુ જે છે એ ટેકનોલોજી એટલે શું? તો આપણને ખબર છે કે પરમાણુ બોમ્બ બનાવવામાં આવે છે જેમાં યુરેનિયમ અને થોરિયમ જેવી પરમાણુ ખનિજનો ઉપયોગ થાય છે, જેને અણુ ખનિજ કહેવાય. અણુ ખનિજ અંદર બે આવે, એક યુરેનિયમ આવે અને બીજું થોરિયમ, જેનો જથ્થો આપણા ભારત પાસે કેવો છે? ઓછો છે. અણુ બોમ્બ બનાવવા માટે જેનો ઉપયોગ કરીએ છીએ. પછી એનો ઉપયોગ કરીને આપણે ઉર્જા મેળવીએ છીએ. વીજળીના ઉત્પાદનમાં આપણે કેવા બન્યા? તો કે સ્વાવલંબી બન્યા. બરાબર, અને પરમાણુમાં આપણે એક સાથે ઉદાહરણ આપવાનું કે પરમાણુ બોમ્બનું શું કીધું આપણે? પરીક્ષણ. પરમાણુ બોમ્બનું શું કીધું આપણે? પરીક્ષણ કર્યું, સફળ પરીક્ષણ. જ્યાં ક્યાં કર્યું? તો કે પોખરણ ખાતે. ક્યાં કર્યું પરીક્ષણ? તો કે પોખરણ ખાતે. જેની દરેક દુનિયાના દેશોએ નોંધ લીધી હતી. સ્વનિર્મિત પરમાણુ બોમ્બ કે જેમાં કોઈ પણ વૈજ્ઞાનિક બીજા દેશના મદદ લીધા વગર પોતાની જાતે પરમાણુ બોમ્બ બનાવીને રાજસ્થાનના પોખરણમાં આપણે શું કર્યું? આપણે પરીક્ષણ કર્યું. એના પરથી આખું મૂવી બની ગયું છે. બરાબર, તો અહીંયા આગળ જે પરમાણુની વાત થઈ જાય છે પૂરો. હવે એની પછી આપણે ત્રીજો મુદ્દો તમારે યાદ રાખવાનો છે, અવકાશ સંશોધન. અવકાશ સંશોધન કે ભાઈ અવકાશ ક્ષેત્રે આપણે કેવું સંશોધન કર્યું? અવકાશીય ક્ષેત્રે આપણે શું સંશોધન કર્યું? જો અહીંયા કીધું છે અવકાશમાં ઉપગ્રહ છોડવા માટે GSLV, બરાબર, જેને કહેવાય જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વેહિકલ, GSLV, શું વિકસાવ્યું? તો કે ઉપગ્રહને છોડવા માટે GSLV. બરાબર, આપણે સાદી ભાષામાં એને સ્પેસ શટલ કહીએ છીએ.
પછી ભારતે બાહ્ય અવકાશમાં કયા કયા ઉપગ્રહ છોડ્યા તેમાં જો આર્યભટ્ટ 1975 આ બધા યાદ રાખવાના છે. પહેલો ઉપગ્રહ છે આર્યભટ્ટ 1900 ને કઈ સાલ આપી છે તો કે 75. પછી બીજું છે ભાસ્કર, ત્રીજું છે રોહિણી. હવે ભાસ્કર અને રોહિણીની સાલ કઈ છે તો કે 1979. આ બંનેની છે 1979. તો આ આપણા ભારતની ધરતીમાંથી છોડેલા ઉપગ્રહ છે જે બાહ્ય અવકાશમાં આપણે છોડ્યા છે. મંગળ સુધી પહોંચવાના મિશન આપણે પાર પાડેલા છે. બરાબર. પછી બીજો મુદ્દો રાખવાનો, મંગળ સુધીના મિશનો પણ આપણે કેવા પાડ્યા છે, પાર પાડ્યા છે. એટલે અવકાશીય સંશોધનમાં શું યાદ રાખવાનું, ઉપગ્રહ છોડવા માટે આપણે જીએસએલવી સ્પેસ શટલ નિર્માણ કર્યું, આર્યભટ્ટ, ભાસ્કર, રોહિણી વગેરે ઉપગ્રહ અવકાશમાં તરતા મૂક્યા છે. તેમજ મંગળ ઉપર અલગ અલગ પ્રકારના સંશોધનો, અલગ અલગ પુરાવા માટે પણ ઘણું બધું આપણે કામ કરેલું છે. અવકાશ સંશોધનની વાત થઈ ગઈ અહીંયા પૂરી. અને આ બધામાં સૌથી અગત્યનો ફાળો કોણ છે તો કે આ બધામાં અગત્યનો ફાળો છે ઈસરો. કઈ સંસ્થાનો? ઈસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, જેને શું કહીએ છીએ આપણે, ઈસરો. તો અવકાશી વિજ્ઞાનની વાત પૂરી થઈ. હવે તમારે માહિતી નંબર 4 જેનું નામ છે સંદેશા વ્યવહાર. કોની વાત કરશું આપણે? સંદેશા વ્યવહાર. સંદેશા વ્યવહારમાં આપણે કેવી કેવી ટેકનોલોજી આપણે લાવીએ છીએ, શું આપણે સંશોધન કર્યું છે? તો જો સંદેશા વ્યવહારનો મુદ્દો તમે તમારી જાતે લખી શકો. સંદેશા વ્યવહાર માટે અત્યારે તમે જે સાધનોનો ઉપયોગ કરો છો બસ એ બધા સાધનોનો ઉલ્લેખ કરો. દાખલા તરીકે જો ઇન્ટરનેટ છે, મોબાઈલ, કોમ્પ્યુટર, ફોન, સ્માર્ટફોન, ટેબ્લેટ, ફેક્સ, ઈમેલ, ટ્વિટર, બરાબર, અલગ અલગ પ્રકારના વોટ્સએપ સુધીના બધા સોશિયલ નેટવર્કિંગ સાઇટો જે છે, આ બધામાં આપણે શું કર્યું છે તો કે વિકાસ કર્યો છે. અહીંયા તમારે શું લખવાનું? સંદેશા વ્યવહારના અલગ અલગ સાધનોના નામ લખવાના કે ભાઈ સંદેશા વ્યવહારમાં આપણે કેવી કેવી પ્રગતિ કરી છે. તો બધા સાધનોના નામ લખવાના કે ભાઈ વર્તમાન સમયમાં સંદેશા વ્યવહાર માટે આપણે કયા કયા સાધનોનો ઉપયોગ કરીએ છીએ. એની પછી આપણને કીધું છે કે ભાઈ બીજા આપણે કયા કયા ક્ષેત્રમાં પ્રગતિ કરી છે. તો જો આપણને એવું કીધું છે ઉર્જા ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, બાયોટેકનોલોજી, આ બધામાં આપણે પુષ્કળ વિકાસ કર્યો છે. જો બાકી બધાના આપણે ટૂંકમાં નામ આપ્યા છે. બરાબર. દાખલા તરીકે ઉર્જામાં તો કે ઘણો બધો વિકાસ કર્યો, પર્ટિક્યુલર ઉર્જાનો કોઈ મુદ્દો આપણને આપ્યો નથી. બાયોટેકનોલોજીમાં ખૂબ જ વિકાસ કર્યો. બાયોટેકનોલોજી કોને કહેવાય તો કે કુદરતી વસ્તુમાંથી કંઈક નવું સંશોધન કરવાનું અને એમાંથી કંઈક નવી વસ્તુ ઉત્પન્ન કરવાની. દાખલા તરીકે તમે બાયોડીઝલ એવું સાંભળ્યું હશે, બરાબર, કે ભાઈ જે દરિયા કિનારાને કે જે લીલ કેવા અમુક પદાર્થો છે એમાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે. તો એ બાયોટેકનોલોજીનું શું છે, ઉદાહરણ છે. તો આવી ઘણી બધી ટેકનોલોજીમાં આરોગ્ય ક્ષેત્રે ઘણો બધો વિકાસ કર્યો, ખેતીમાં ઘણો બધો વિકાસ કર્યો, ઉર્જા ક્ષેત્રે ઘણો બધો વિકાસ કર્યો, બાયોટેકનોલોજીમાં પણ ઘણો બધો વિકાસ કર્યો. અને એના આધારે આપણે ડિજિટલ ઇન્ડિયા કે મેક ઇન ઇન્ડિયાના સૂત્રને કેવા કર્યા છે, આપણે સાકાર કર્યા છે. દરિયાઈ સંશોધનમાં પણ ઘણો બધો પ્રયત્ન કર્યો છે. દરિયાઈ વનસ્પતિ હોય, ક્ષાર હોય, બરાબર. તો આ બધા વિશે ઘણું બધું સંશોધન કરીને ઘણી બધી માહિતી આપણે વિશ્વને આપણે આપી છે. અને છેલ્લે તમારે યાદ રાખવાનું કે સંયુક્ત રાષ્ટ્રના પ્રયત્નથી 21 જૂનને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? વિશ્વ યોગ દિવસ. સંયુક્ત રાષ્ટ્ર એના કહેવાથી 21 જૂન એને આપણે વિશ્વ યોગ દિન તરીકે આપણે શું કરીએ છીએ, ઉજવીએ છીએ. બરાબર. તો અહીંયા આગળ આપણો આ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે કરેલો વિકાસ એ મુદ્દાની માહિતી થઈ જાય છે પૂરી. તમારે હોમવર્કની અંદર એક જ પ્રશ્ન અગત્યનો છે, અહીંયા હોમવર્ક લખું છું, નોટ કરજો. ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ વર્ણવો. આ પ્રશ્નનો જવાબ તમારે લખવાનો છે. ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રનો વિકાસનું વર્ણન કરો. એમાં મેં તમને જો પહેલા પ્રસ્તાવના લખાવી, પ્રસ્તાવનામાં આટલા મુદ્દા યાદ રાખવાના, આટલા મુદ્દા ખેતીમાં વાત કરવાની. જો તમારે ખાલી આ મુદ્દા બ્લેક અક્ષરમાં મુદ્દા ખાલી કાકા પણ હોય છે, અંદરનું બધું તમે ખાલી તૈયારી કરશો ને એક વખત તો બધું તમને લખતા આવશે, એ અઘરું નથી. બરાબર. એટલે આ પોઈન્ટ પ્રમાણે તમારે આ જવાબને તમારે પૂરો કરવાનો છે. અહીંયા આગળ આપણું 7મું ચેપ્ટર થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીવાર આપણે મળશું, ત્યારે નવું આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરશું. બરાબર. ત્યાં સુધી બાય. હોમવર્ક છે નોટ કરજો. ઓકે.